અમરેલી જિલ્લામાં ડીઝલની ગંભીર અછત વચ્ચે ખેડૂતોનો રોષ હવે રસ્તા ઉપર ફાટી નીકળ્યો છે। રાજુલા સાવરકુંડલા રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ ખાતે વહેલી સવારથી ડીઝલ મેળવવા ખેડૂતોની લાંબી કતારો લાગી હતી। છેલ્લા 5 દિવસથી સતત ડીઝલની તંગી રહેતા ખેડૂતો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। 40 ડિગ્રીથી વધુ તાપમાન વચ્ચે અંદાજે 1 કિલોમીટર સુધી ટ્રેક્ટર અને ડીઝલના કેરબા લઈ અને ખેડૂતો લાઇનમાં ઊભા રહેતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતીની સિઝન નજીક હોવાથી ખેતરમાં ખેતકામ, વાવણી પૂર્વ તૈયારી અને ખેતી મશીનરી માટે ડીઝલ અત્યંત જરૂરી બન્યું છે। ટ્રેક્ટર, પંપ સેટ અને અન્ય કૃષિ સાધનો ડીઝલ વગર બંધ પડી જતા ખેતીવાડી ઉપર સીધી અસર પડી રહી છે। દિવસ રાત પેટ્રોલ પંપ ઉપર ઊભા રહેવા છતાં પૂરતું ડીઝલ ના મળતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો અને કંટાળેલા ખેડૂતોએ પેટ્રોલ પંપ પરથી સીધા પીપાવાવ રાજુલા સ્ટેટ હાઈવે ઉપર આવી ચડ્યા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, લોકપક્ષ ન્યૂઝ, અમરેલી। આ સરકારે હું ધારી છે એ કઈ ખબર નથી। ખાતરમાં લેવા જાવ તોય લાઈનમાં, નોટબંધી હતી તોય લાઈનમાં, અને અત્યારે ડીઝલમાં થઈ તોય લાઈનમાં। હવે તો અમારે આમાં કરવાનું ખેતી કરવી કે આ લાઈનમાં રહેવું? સવારે વહેલા 4 વાગ્યાના અમે લાઈનમાં છીએ, હજી 10, 10:30 થયા તો છતાં વારો આવ્યો નથી, અને 2-3 હજારનું ડીઝલ આપે। હવે એમાં 6-7 કલાક ખેતી કામ કરવાનું, પછી પાછું ડીઝલની લાઈનમાં રહી જવાનું, 12 કલાક લાઈનમાં રહેવાનું। તો હવે આ સરકારને કે ભાઈ આમાંથી કાંઈક અમારો ખેડૂતોનો નિવેડો લાવો। ટ્રક વાળા આવે, ઓલા આવે, એને તો ટાંકીઓ ભરી દે, તો અમારે ખેડૂતનો શું વાંક? એમ ખેડૂતે શું કઈ ગુનો કર્યો? આ ડીઝલ પંપે 3000 નું ડીઝલ આપે છે, ખેડૂતને કરવું શું એમ? અને બીજા નંબરમાં કે સવારે 4 વાગ્યાના 2 વાગ્યાના ઊભા છે, 4 વાગ્યાના બીજા ઊભા છે, અમે તો 2 વાગ્યાના ઊભા છીએ તોય વારો નથી આવતો, અને માણસો આડા 5-5, 10 ટ્રેક્ટર નાખે આડા વચ્ચે। હવે એનો શું નિકાલ કરવો? સરકારને કંઈક આનો આગળ પગલું વધારવું પડે એમ છે સરકારને। હવે હું